સ્વાદની સફર ચેનલમાં સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે સિમ્પલ ભીંડાનું શાક। આવી રીતે એને ઝીણા ઝીણા આપણે કટ કરી લીધા છે। રેગ્યુલર આપણે જે શાક બનાવતા હોય એવી રીતે જ બનાવવાનું છે। કઢાઈ લઈ લીધી છે। કઢાઈમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ લઈશું। સાતળવા દઈશું થોડી વાર સુધી। જો આપણી કઢાઈ સતળાવા લાગી છે, હવે આપણે એક ચપટી હિંગ એડ કરી દઈશું। કરી દઈશું। આપણે મસાલા કરી દઈશું એનો હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું। તીખું તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે ઓછું વસ્તુ તમે કરી શકો છો। અને થોડો ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। બધા મસાલાને આપણે બરોબર મિક્સ કરી દઈશું। એકાદ બે વખત જ આપણે ચમચાથી હલાવવાનું, બાકી આવી રીતે આપણે એને ઉછાળીને, કેમ કે નહીં તો શું ભીંડામાં ચીકાશ હોય એટલે થોડા ચીકાશ થઈ જશે, અને આવી રીતે જ હલાવવાનું છે। અને એને હવે 5 થી 7 મિનિટ સુધી એને ચડવા દઈશું આપણે। જોઈ શકો છો આપણા ભીંડા થોડા ચડી ગયા છે। હજુ બી એને 5 મિનિટ સુધી ચડવા દઈશું આપણે। આવી રીતે થોડું વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। જો આપણે 5 થી 7 મિનિટ થઈ ગઈ છે। હવે આપણું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે। આપણે એને હવે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું। જોઈ શકો છો આપણું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે। તમે રોટલી ભાખરી સાથે આને સર્વ કરી શકો છો। આવી અવનવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।
અમે તમારા સુધી આવી અવનવી વાનગીઓ પહોંચાડતા રહીશું. થેન્ક યુ સો મચ.